હા કે જેમ જેઠાલાલ ને તારક મહેતા વગર નો હાલે એમ મારા કલેજા મને તારા વગર નો હાલે હો ધારાસભ્ય દોડે તો ઘણા ગામની અંદર કોઈ બપોરે 12 વાગે હોય પરંતુ નિયમ મુજબ ગામનો ફોલ્ટ પેલા કરવો એ જીબી માટે ફરજિયાત છે। એક તો એમાંથી મુક્તિ મળશે આ કાર્યક્રમમાં। બીજી મુક્તિ ક્યારેય પણ હમણાં પરમાર સાહેબ વાત કરતા હતા ત્યાં સુખપુર ફિગરની અંદર 2019 ની અંદર વિસ્તાર છે, પરંતુ અત્યાર સુધીની અંદર આ લીકની વાત કરે કે આપણે કદાચ ડોહામણાને ખબર ન પડે, એક પણ ફોલ્ટ નથી થયો। 2000 ઉપસ્થિત વિક્રમભાઈ, હિંમતજીભાઈ, કાળુભાઈ, ભરતભાઈ, ઓગળભાઈ, ગોપાલભાઈ, સામતભાઈ, અવડાભાઈ, એમના સરપંચ ભરતભાઈ, ઉપસ્થિત બધા વડીલો, યુવાન મિત્રો અને PGMCLના બધા સ્ટાફ સામે અહીંયા જે મીડિયમ વોલ્ટેજ ખબર કંડક્ટરની જે સ્કીમ છે, ભારત સરકારની લગભગ 3 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે રૂપિયાના ખર્ચવાળી આ સ્કીમ આખા ભારતમાં લાગુ પડે છે અને એમાં આપણા વિસ્તારની અંદર કેન્દ્રખેડાથી શરૂઆત કરી। ખૂબ મોટી સ્કીમ છે। ખાલી બગબદર પેટા વિભાગના જેટલા ગામડાઓ આવે છે બગબદરનું જે સબ ડિવિઝન છે એમાં 143 કિલોમીટર લાંબી લાઈન છે અને લગભગ 11-11.5 કરોડ રૂપિયા વચ્ચે આ બધા જ કેબલ કંડક્ટરો છે, વીજ કંડક્ટરો બધા બદલાઈ ગયા છે। હું PGVCLના અધિકારીઓને કહીશ કે તમે આવડી મોટી સ્કીમ જ્યારે અમલ કરતા હો ત્યારે એ સ્કીમનો પ્રચાર કરવો ખૂબ જરૂરી છે, જેથી સામે, કારણ કે આમાં થોડા ઘણા દિવસ તકલીફ પણ રહેવાની, અઠવાડિયે 10 દિવસ 15 દિવસ કે મહિનો 2 મહિનો, તો લોકોને ખબર પડે કે શું કરવા થઈ રહ્યું। એટલે જેટલા કસ્ટમરો હોય, કોન્ટ્રાક્ટરો જે મિત્રો આવ્યા છે એને પણ તમે સૂચના આપજો કે હવે પછી જે ગામમાં કાર્યક્રમ કરે એ કાર્યક્રમમાં બધા ગામના લોકો આવે એની વ્યવસ્થા ગોઠવે, સારો કાર્યક્રમ કરે એના માટેના। તો જો હવે આપણે દોરડાની વાત કરતા હતા, તો આવી ગયું જોઈએ આ દોરડું એ ટ્રેક્ટરમાં એ આપણું દોરડું અહીંયા 180 ફૂટ લાંબુ હોય, આપણે 2 જેજીવાયમાં એ દોરડું ફિટ કરવાનું, જેનાથી આપણે આજે વાયર ના આવ્યા કે એનામાં આ બહારનું પાછું છે જો। એટલે કોઈ દોરડામાં ખાસ કહેતી કે આપણે કંઈ આકડિયા મારતા હોય, આકડિયા હવે નહીં મારે, જો આ બહારનું પાછું। બાય, વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ શેર।